તો જો તમને ઘડિયા નથી આવતા, ઘડિયા બનાવવાની સરસ મજાની રીત આવી ગઈ છે મિત્રો. એક રીત છે, તમે કોઈ બી ઘડિયો બનાવી શકો છો. હું તમને બનાવી બતાવું છું 35નો ઘડિયો. કે 35નો ઘડિયો, 35 એકા 35 કેટલા થશે? 35 એકા 35. હવે 35 દુ કેટલા થશે? તો અહીંયા શું કરવાનું છે મિત્રો? જો 35નો ઘડિયો છે તો અહીંયા કેટલા છે? તો કે 5 છે. અહીંયા છે 3. તો દરેક વખતે આપણે કેટલા ઉમેરશું? તો કે એકમાં 5 ઉમેરશું. જેટલા આવશે એમાં કેટલા ઉમેરવાના? તો કે 5 ઉમેરી દેવાના. આ બાજુની સંખ્યામાં 3 ઉમેરવાના. તો પ્રથમ છે 5. તો 5માં 5 ઉમેરી કેટલા થશે? 10. તો કે 10માં આપણો એક અંક લખશું એટલે કે 0. વધી પડી 1. અને આ બાજુ કેટલા છે? 3. કે 3માં કેટલા ઉમેરવામાં? તો કે 3માં 3 ઉમેરી દેવાના. 3 એટલે કે 6. 6 અને 1 વધી 7. એ થઈ ગયા 35 દુ 70. તો પાછું એ જ રીતે કરવાનું છે. 35 તારીખ કેટલા થશે? તો કે શૂન્યમાં કેટલા ઉમેરવામાં? તો કે 5 ઉમેરી દઉં. 5 એટલે કે કેટલા થશે? 5. અને 7માં કેટલા ઉમેરવાના? તો કે 7માં આપણે ઉમેરવાના છે 3. કે 7માં 3 ઉમેરે કેટલા થશે? 10. 35 તારીખ 105 થઈ જશે. એ જ રીતે 35 ચોક કેટલા થશે? તો 35 ચોક થશે. 5માં કેટલા ઉમેરવાના? ત્યાં 5 ઉમેરી દેવાના છે એટલે કેટલા થશે? 10. તો 10નું શું મૂકવાનું? તો 10નું મૂકી દેવાનું શૂન્ય. હવે 10માં કેટલા ઉમેરવાના? તો કે 10માં ઉમેરવાના 3. અહીંયા વધી કેટલી પડશે? 1 પડશે. 10 આવે છે 3 ને 1 14. 4. ઓકે 14. તો 35 ચોક કેટલા થશે? 140 થશે. હવે 35 પંચા કેટલા થશે? તો 35 પંચા 0માં કેટલા ઉમેરવાના? 5 ઉમેરવાના. એટલે કેટલા આવશે? 5 5 14માં કેટલા ઉમેરવાના? તો કે 14માં 3 ઉમેરી દેવાના. એટલે કેટલા થશે? 175. 35 પંચા 175. આ રીતે તમે આખો ઘડિયો બનાવી દો મિત્રો. 35 છ કેટલા થશે? 5 ઉમેરો એટલે 10 વધી પડી 1. આમાં કેટલા ઉમેરવાના? 3 એટલે 20. રીતના 1 21 210. 35 6 સત્તા કેટલા થશે? આમાં શૂન્યમાં 5 ઉમેરો એટલે 5. આમાં 3 ઉમેરો 24. 245 થશે. 35 35 અચ્છા કેટલા થશે? 35 આમાં 5 ઉમેરો 5 એટલે 10 વધી પડી 1. આમાં કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના. 27 27 ને 1 28 280 ને 35 નવા કેટલા થશે? 0 5. આમાં કેટલા ઉમેરવાના? 3 ઉમેરી દેવાના. એટલે કેટલા થશે? 31 315 થશે. 35 દાન 200 350 350. આ રીતે તમે કોઈ બી ઘડિયો બનાવી શકો છો.